નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉપચ્છાયાણં નમો લોહિ સંવસાહુરં એસો પંચ નમકારો સર્વભાવ પણસનો મંગલાણં ચ સભ્યેષિં પઠમં હવૈ મંગલં જય જગજીવ જોની દિયાનો જગગુરુ જગાનંદીવો જગનાહો જગબંધુ જય જગપિયામહો ભયવમ જય શ્રીયાણં ભગવોત્થયરાણં પશ્ચિમો જય ગુરુલોગાનં જય મહપ્પા મહાવીરો જ્ઞાનતિમિરાંધાનં જ્ઞાનંજનશલાકયા નેત્રમન્મીલિतं યેન તસ્मै શ્રીગુરુરવે નમઃ સર્વાભીષ્ટપ્રણતાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ શ્રી સુધર્મા સ્વામીને નમઃ ચારિત્રમાત્રં તપશાસુગાત્રં લબ્ધાત્મશાસ્ત્રં વિનયાદમાત્રં પ્રાતઃ સુસ્મર્યં સમિરં શ્રી સંઘે શ્રી સિદ્ધેશ્વરમાનતુષ્મિ પ્રાતઃ સુસ્મર્યં સમિરં શ્રી સંઘે શ્રી ભદ્રં કરસુરીશ્વરમાનતુષ્મિ શ્રી રવિ પ્રભ વિજય ગુરુવર પરમ કરુણા સાગર સારસ નિયોગ ચિત્તંગર ભગવાનના શાસનને પામેલા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર જયજી ભગવંતે પરમાત્માનો સ્તવ કરતા કરતા વિતરાગ સ્તોત્ર નામના ગ્રંથની રચના કરી. વિતરાગ સ્તોત્રના 20 પ્રકાશ છે. લગભગ 201 ગાથાનો ગ્રંથ. આ વિતરાગ સ્તોત્રના શ્લોકે શ્લોકમાં પરમાત્માનું મહાત્મ્ય વર્ણવાય. પરમાત્માના સ્વરૂપના વર્ણન, પરમાત્માનું બાહ્ય વૈભવ એના વર્ણન અને પરમાત્માની યશોગાથા આ સ્તોત્રમાં ગવાયેલી છે. આ વિતરાગ સ્તોત્ર 200 ગાથાનો સંસ્કૃત ગ્રંથ. એના ત્રીજા પ્રકાશની અંદર પહેલા શ્લોકમાં કલિકાલ સર્વજ્ઞજી ભગવાન ફરમાવે છે સર્વાભિમુખ્યતો નાસન ચિત્તગુરુ નામ કર્મજાત સર્વથા સમુખીનસ્ત્વમ આનંદયતિ. ભગવાન તમે સર્વોત્કૃષ્ટ કેવી રીતે બન્યા? ભગવાન તમે સર્વપ્રધાન કેવી રીતે બન્યા? ભગવાન તમે સૌથી ઉત્કૃષ્ટ વ્યક્તિત્વના સ્વામી પરમાત્મા સ્વરૂપ કેવી રીતે બન્યા? એના કારણ તરીકે ભગવાન કલિકાલ સર્વજ્ઞજી ફરમાવે છે કે ભગવાન આવા ઉત્કૃષ્ટ વ્યક્તિત્વના સ્વામી કેવી રીતે બન્યા?
તો એની અંદર બીજા પદની અંદર સર્વથા સમ્મુખી નસ્વ માનમ રસ્તે. ભગવાન તમે સર્વથા સમ્મુખી છો. આપણે સન્મુખ કે આપણે પરાન્મુખ? પરાન્મુખ ને સન્મુખ નો અર્થ શું? પરાન્મુખ એટલે ઉલટું જોવું અને સન્મુખ એટલે સામે. આપણે સામે જોવા વાળા કે આપણે ઉલટું જોવા વાળા? આપણે સામે જોવા વાળા કે આપણે ઉલટું જોવા? શેની સામે? કોની સામે? આપણે જગતના જડ પદાર્થોની સામે જોવા વાળા છીએ. આપણે જગતના પૂતગલોને જોવા વાળા છીએ. આપણે જગતના જીવોને જોઈ શકતા. જે જોવાનું છે એ દેખાતું નથી, જે જોવાનું છે એ જોતા નથી, જે નથી જોવાનું એ જોયા કરે. આપણે હકીકતમાં જોવા જેવું શું છે? પૂતગલોનું પણ મહત્વ કેમ છે? આજ આપણું શરીર, આજ આપણું શરીર દેખાતું સારું, રૂડું રૂપાળું, પણ ક્યાં સુધી? ક્યાં સુધી સારું? આત્મા છે તો આત્મા જો ગયો, આત્માએ આ શરીરનો ત્યાગ કર્યો, પછી આ શરીરની કિંમત કેટલી? આ શરીરની કિંમત કેટલી? કાઈ નહીં. આ શરીરને જે સારું માનતા લોકો જ, આપણા સગાવાલાઓ જ આ શરીરને સ્મશાન વ્યૂહ કરીને રાખ બનાવી દે. બરાબર? તો ક્યાં સુધી એ પૂતગલની કિંમત છે? જ્યાં સુધી અંદર જીવ છે. રૂડું રૂપાળું દેખાતું વૃક્ષ, લીલુંછમ ઘટાદાર વૃક્ષ, ક્યાં સુધી કિંમત? એ વૃક્ષ સચેતન છે ત્યાં સુધી એની નીચે છાંયો લેવા પણ લોકો આવે. એને જોઈને લોકો રાજી થાય. એના સૌંદર્યને જોવા માટે જો આ વન બનાવેલું હોય તો ગામથી લોકો એના સૌંદર્યને જોવા માટે આવે. પણ એ જ વૃક્ષ અચેતન થઈ ગયું પછી એની કિંમત કેટલી? હિલ સ્ટેશન પર જાઓ, હિલ સ્ટેશન પર ફરવા માટે જાઓ ત્યારે એનું સૌંદર્ય કેવું સરસ લાગે. તેના કારણે એ રહેલું બરાબર એ પર્વતના પણ કણ કણમાં પૃથ્વી કાયના જીવો છે. એની ઊર્જા તમને ત્યાં ખેંચી લાવે, એની ઊર્જા આનંદ આપે છે. તો હંમેશા જગતમાં જોવા યોગ્ય શું છે? જડ કે જીવ? જડ પદાર્થોનું પણ મહત્વ અંદર રહેલા જીવના કારણે છે. જો જીવ નથી તો જડનું જાજુ મહત્વ ટેમ્પરરી આંખોને ખુશી આપે, પણ બાકી એનું જાજુ મહત્વ આનંદ આપવાનું કામ જડનું. તો ભગવાન સર્વથા સન્મુખી, જગતના બધા જીવો માટે સન્મુખ હતા. આપણે જગતના બધા જીવોને જોઈ શકીએ ખરા? જગતના બધા જીવો માટે સન્મુખ ખરા? કે સામે દેખાતા પણ જીવ માટે આપણે પરાન્મુખ હોઈએ? અવળામુખ વાળા હોઈએ, સામે દેખાતો આપણો લાગતા વળગતો ભાગ્યશાળી. અમેરિકામાં રહેતા વ્યક્તિ સાથે મૈત્રી કરવી અઘરી કે આસપાસ રહેતા વ્યક્તિઓ સાથે મૈત્રી કરવી અઘરી? મૈત્રી કરવી અઘરી કોની સાથે? આસપાસ રહેતા લોકો સાથે કે દૂર રહેતા લોકો સાથે? જે ક્યારે તમારા પરિચયમાં આવ્યો નથી, જેણે ક્યારે તમારું સારું ખરાબ કંઈ કર્યું નથી, જે ક્યારે તમને મળ્યો નથી ને જેને ક્યારે તમે જોયો નથી, એવા વ્યક્તિ સાથે મૈત્રી કરવી સહેલી કે જેને જોયેલા છે, જે રોજ મળે છે, જેની સાથે સારા નરસા અનુભવો થાય છે, એવા વ્યક્તિ સાથે મૈત્રી કરવી? આગળ વધીને કહું, સૌથી નજીકના લોક સાથે મૈત્રી કરવી સૌથી અઘરી. કારણ કે એની જોડે હવાર પડે ને ઝઘડો થાય. આ સંસારનો સ્વભાવ છે ને જીવનનો સ્વભાવ છે કે સાથે રહેલા લોકો ઝઘડો કોની સાથે થાય? જેની સાથે ઝઘડો થાય ને એમ સમજવાની એની આપણે વધારે નથી. જેની જોડે સ્વાર્થ ટકરાય એની જોડે ઝઘડો થાય. સ્વાર્થ કોની જોડે ટકરાય? નજીકવાળા જોડે મૈત્રી કરવી એ જગરી છે. ભગવાને સૌથી પહેલા પ્રેમ કોને કર્યો? નજીકવાળાને કે દૂરવાળા? બધાયને પ્રેમ કર્યો. ભગવાનને નજીકવાળો અને દૂરવાળો હતા જ. પણ શરૂઆત કરવી હોય આપણા જેવા જીવે તો મૈત્રીની શરૂઆત ક્યાંથી કરવાની? આપણી આસપાસના લોકો સાથે મૈત્રી વધારતા જઈએ. એક સંઘમાં રહેતા, એક ઉપાસનામાં આરાધના કરતા લોકો સાથેનો મૈત્રીનો પરિણામ, સ્વાર્થનો નહીં, મૈત્રીનો પરિણામ જેમ જેમ વધતો જાય તેમ તેમ આપણો આત્મા ઉચકાતો જાય. તો સર્વથા સમ્મુખીનસ્ત્વ આનંદ દ્રશ્ય એની અંદર ભગવાન તમે જગતના બધા જીવોને ખુશ કરો. પ્રજા ભગવાનની સન્મુખ અને સન્મુખ પ્રજાની ભગવાન.
અને તમે જેની સન્મુખ થાઓ એ તમારી પણ સન્મુખ, તમે જેની સામે જુઓ એ તમારી સામે. આપણે સાંભળીએ છીએ ભગવાનના પાંચે કલ્યાણકો વખતે, ભગવાનના પાંચે કલ્યાણકો વખતે નરકમાં પણ ક્ષણ માત્ર અજવાળું થયું. નરકના જીવોને પણ ક્ષણ માત્ર સાતા મળી અને આગળ વધીને થાવરને પણ સાતે નરકે થયા અજવાળા, થાવરને પણ સુખકારી સખી આજ નથી. પંચકલ્યાણની પૂજામાં આ વર્ણવાયેલું સ્વરૂપ છે ભગવાનના કલ્યાણકોનું. પ્રભુના પાંચે પાંચ કલ્યાણકો વખતે આખા વિશ્વના તમામ જીવોને સાતા મળે છે. આખા વિશ્વના તમામ જીવોને સાતાનો અનુભવ થાય છે. આખું જગત ભગવાનના સુખે સુખી થાય છે. તમે ઈચ્છો છો કે તમારા સુખે આખું જગત સુખી થાય? તમે ઈચ્છો છો તમારી બઢતીમાં આખા જગતને આનંદ થાય? ઈચ્છો છો? નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને આનંદ કેટલા રહ્યો? નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને આનંદ કેટલાને થયો? જેટલા એમની નજીકના હતા, જેટલા એમના માટે સારી ભાવના રાખતા હતા એટલાને આનંદ થયો. અહીં કેટલાય લોકો એવા હતા જેને અંદર બળતરા. બરાબર ને? તો ભગવાન, તો આપણે કોના જેવા બનવાનું પસંદ કરીએ? મોદી જેવા કે આપણી બઢતીમાં કોઈ નાખુશ થાય એવું પસંદ કરીએ કે આપણી બઢતીમાં જગત આખું ખુશ થાય? તો ભગવાન આખા જગતને હૃદયથી પ્રેમ કરનારા હતા. ભગવાને આખા હૃદયને પોતાનામાં સમાવેલું હતું, આખા જગતને પોતાનામાં સમાવેલું હતું અને આખા જગતના બધા જીવોના કલ્યાણની ભગવાન ભાવના રાખતા હતા. માટે પરમાત્માના પાંચે પાંચ કલ્યાણકો વખતે આખા જગતને સાચા, આખું જગત ખુશ થયું, આખા જગતને આનંદનો અનુભવ થયો. તેના કારણે ભગવાનના ભગવાનનું શું કહેવાય? ચૈત્ર સુદ તેરસ એટલે શું? ચૈત્ર સુદ તેરસ એટલે શું? આજે પૂછે ભાઈ, કોઈ અન્ય તમારો મિત્ર તમને પૂછે તો તમે શું કહો? ભાઈ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ, ચૈત્ર સુદ તેરસે મહાવીર જયંતિ કહેવાય કે કલ્યાણ કહેવાય? ભગવાનનો જન્મ, ભગવાનનો જન્મ એ માત્ર આ લોકમાં માત્ર 5, 10, 15 વર્ષ માટે લોકોને સાતા પમાડનારો નથી. આ ભગવાનનો જન્મ એ વાસ્તવિકતામાં દરેક આત્માનું કલ્યાણ કરનારો, આ જગતના તમામ જીવોનું ભગવાન કલ્યાણ કરનારા હતા. એટલે ભગવાનનો જન્મ આખાએ વિશ્વનું કલ્યાણ કરનારો હતો. માટે ભગવાનના જન્મને જયંતિ શબ્દથી નવાજવો ને એ ભગવાનનું દેવેન્દ્ર છે. જયંતિ એ છીછરો શબ્દ છે અને જન્મ કલ્યાણ, કલ્યાણક એ વિશાળ શબ્દ છે અને ઉદાર શબ્દ છે. તો કલ્યાણક એટલે ભગવાનનું પોતાનું પણ કલ્યાણ થયું અને ભગવાન પોતાના કલ્યાણ સાથે આખા જગતનું કલ્યાણ કરનારા હતા. એટલે ચૈત્ર સુદ તેરસે શું કહેવાય? ભગવાન સ્વામીનું જન્મ કલ્યાણ. જન્મ જયંતિ શબ્દ કોઈ વાપરે ને તો તમને એમ થવું જોઈએ કે હું કેમ આને શીખવાડી નાખું. તો વાત એ છે ભગવાનના પાંચે પાંચ કલ્યાણકો વખતે જગતના તમામ જીવોને સાતાનો અનુભવ, જગતના તમામ જીવોને આનંદનો અનુભવ થયો. જગતના તમામ જીવો ખુશ થયા કારણ કે ભગવાને પણ જગતના તમામ જીવોને પ્રેમ કર્યો. ભગવાને પણ જગતના તમામ જીવોને પ્રેમ કરેલો. પાંચે પાંચ કલ્યાણકો વખતે હકીકતમાં ભગવાનની બઢતી થઈ કે જગતના જીવોની? પાંચે પાંચ કલ્યાણકો વખતે ભગવાને કેવલ જ્ઞાન શક્તિ, એમાં જગતના જીવોને કઈ મળેલું? જગતના જીવોને આનંદ મળે તો કલ્યાણ વખતે અલગ વાત છે, પણ હકીકતમાં બઢતી કોની થઈ હતી? ભગવાને દીક્ષા લીધી, બઢતી કોની થઈ? ભગવાને ચતુર્નામ ઉત્પન્ન થયો જગતના જીવોને. ભગવાન 3 ગતિની જેલમાંથી છુટકારો પામ્યા, બઢતી કોની થઈ? ભગવાનની કે જગતના જીવોની? ભગવાનના કલ્યાણકો વખતે ભગવાનની બઢતી થાય, ભગવાન આગળ વધે, ભગવાન જેલમાંથી છુટકારો પામે ને આનંદ કોને થાય? સર્વજીવ. કેમ કે આનંદ પમાડનારા વ્યક્તિની ઊંચાઈ, આનંદ પમાડનારા, આપણને આનંદ પમાડનારો વ્યક્તિ, આપણા સુખે સુખી થનારો વ્યક્તિ જ્યારે સુખી થાય ને ત્યારે આપણને આનંદ. તમે જે નોકરોને બરાબર સાચવતા હો,
તમે જે નોકરો માટે ઘસાઈ છૂટ્યા હો એ નોકરને શેઠ કરોડપતિ બને અને એમાંથી શેઠની દુકાનની બઢતી થાય તો એ નોકરને શું થાય? શું કે આજ સુધી તમે એને સાચવ્યો છે તો એ તમારા સુખે સુખી, તમારા દુખે દુખી. એ જ રીતે ભગવાનના તમામ કલ્યાણકોમાં જગતના જીવો આનંદનો જગતના જીવો આનંદનો અનુભવ કરે, જગતના જીવોને સુખની પ્રાપ્તિ. કે ફરી પાછું એમણે જગતના જીવોને આનંદ પમાડેલો માટે પમાડવાની અભિલાષા કરેલી માટે જગતના જીવો ભગવાનના કલ્યાણનો ત્યાગ કરે. બરાબર છે પુણ્યશાળીઓ? તો ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ જ્ઞાન અને મોક્ષ, નિર્વાણ, આ પાંચે પાંચ કલ્યાણકો વખતે ભગવાને જગતના તમામ જીવોને આનંદ પમાડ્યો. આનંદ જગતના તમામ જીવો પામ્યા એનું કારણ ભગવાનના હૃદયમાં આખું જગત સમાયેલું. તો આ જે વિતરાગ સૂત્ર ગ્રંથ છે ને પુણ્યશાળીઓ, એ વિતરાગ સૂત્રમાં અતિ સરસ અને ભગવાનના રહસ્યમય ભગવાનના સ્વરૂપનું વર્ણન કરાયેલું છે. પણ ગુરુ મહારાજે અહીંયા વિતરાગ સૂત્ર કંઠસ્થ અભિયાન કેમ ના ચાલુ કરાવ્યું ખબર છે? હા, વિતરાગ સૂત્ર હકીકતમાં ગોપાલ જેવું છે, પણ તમને એવું ના લાગે કે વિતરાગ સૂત્ર તમને શું કીધું? કારણ શું? કારણ શું? કારણ એ કે વિતરાગ સૂત્ર સંસ્કૃતમાં છે. તમને સંસ્કૃત આવડે, સંસ્કૃતના અર્થો ખબર પડે નહીં અને અતિ ગંભીર રહસ્યો એના ખબર નહીં પડવાના કારણે તમે ગોતો તો ખરા પણ મગજમાં કંઈ સંવેદન ના. એટલે હૃદયથી ભગવાન માટે બહુમાન જાગે માટે વિતરાગ સૂત્રનું નાનું સ્વરૂપ ભગવાનના પાંચે પાંચ કલ્યાણકોનું અદ્ભુત વર્ણન અધ્યયન વદનાવલી ગ્રંથમાં છે. અનુકૂળતા એના ઉપર પણ એક એક ગાથાના અર્થ સાથે એક એક ગાથાના આમ તો ગુજરાતીમાં છે એટલે ગુજરાતી વ્યવસ્થિત જેને આવડતું હોય એ આરામથી એક એક પંક્તિ ગોખતા જાય, વાંચતા જાય અને એનો અર્થ મગજમાં સમજાતો જાય એવું સરસ અધ્યયન વદનાવલી ગોખવાનો પુણ્યશાળીઓ ભાવ રાખતો. રોજ કમસે કમ એક ગાથા, એ ના થાય તો અડધી ગાથા, પણ આરામથી 2 4 5 10 ગાથા કરવી કઈ બહુ મોટી વાત નથી. બહુ સરળ ભાષામાં અધ્યયન વદનાવલી ગોખી અને ભગવાનના સ્વરૂપને સમજવામાં અને ભગવાનના સ્વરૂપથી ભાવિત થવામાં આપણે બધા સફળ થઈએ. ધન્યવાદ. गुणस्थानक्रमारोहतमोऽहं दिनेश्वरं नमस्कृत्य गुणस्थान स्वरूपं किञ्चिदुच्यते. ભાગ્યશાળીઓ અને દુઃખકારી પરમ કરુણા સાગર તારક દેવાદિદેવ તીર્થંકર ભગવંતોએ જગતના જીવ માત્રના કલ્યાણ માટે ધર્મ શાસનની સ્થાપના કરી છે. પરમાત્મા અરિહંત ભગવંતો જ્યારે પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે સૌથી પહેલા નંબરમાં ધર્મ તીર્થની સ્થાપના કરતા હોય છે અને એમાં વિશિષ્ટ કોટીના પુણ્યવાન, વિશિષ્ટ કોટીના ગુણ વૈભવના સ્વામી અને વિશિષ્ટ ક્ષયોપશમવાળા અને અંદરની વિશિષ્ટ પાત્રતાવાળા એવા આત્માઓ જે ગણધર પદ ઉપર વિરાજમાન થતા હોય છે એવા ગણધર ભગવંતોને ભગવાન સમગ્ર જગતના સાર સ્વરૂપ 3 પદોનું દાન કરતા હોય છે. એને શાસ્ત્રની પરિભાષામાં ત્રિપદી કહેવાય છે. એને શાસ્ત્રોની પરિભાષામાં ત્રિપદી કહેવાય. એ 3 પદો છે ઉપન્નેયવા, વિગમેયવા અને ધુવેયવા. ભગવાન આ પદો 3 વખત સંભળાવે. ઉપન્નેયવા, વિગમેયવા અને ધુવેયવા. આ 3 પદો સાંભળતાની સાથે અંતર્મુહૂર્તમાં જ એ તમામ ગણધર ભગવંતોના આત્માઓને અંદરથી જ એવો વિશિષ્ટ ક્ષયોપશમ થઈ જાય કે સમગ્ર જગતના જે
ભાગ્યશાળી? એવું તો કેવી રીતે શક્ય બને કે ખાલી 3 જ પદ સાંભળવામાં આવે અને સમગ્ર જગતના ભાવોનું શુદ્ધ જ્ઞાન દ્વારા જાણી શકાય એવું જ્ઞાન એમને થઈ જાય? આવું કેવી રીતે શક્ય બને? આવું જ્ઞાન આપણે પણ પ્રાપ્ત કરવું હોય તો શું કરવાથી આ ક્ષમતા અથવા તો આ ક્ષમ પ્રગટ? પ્રશ્ન થાય. આવું આપણને 3 જ શબ્દો સાંભળવા મળે અને આટલું વિશાળ જ્ઞાન થઈ જાય તો કેવી મજા આવે? આવું જ્ઞાન જોઈએ તો આ જ્ઞાન શેનાથી પ્રગટે? શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે એ ગણધર ભગવંતોના આત્મામાં પરમાત્મા પ્રત્યે જે પ્રકારનો અહોભાવ હોય છે, એમનામાં જે વિનય ગુણની પરાકાષ્ઠા હોય છે અને એમનામાં જે અંદરની સરળતા હોય છે, આ બધા ગુણોના કારણે એવી ક્ષમતા, એવો ક્ષયોક્ષમ પ્રગટ થાય કે 3 વાક્ય સાંભળતાની સાથે સમગ્ર જગતના શુદ્ધ દ્વારા જાણી શકાય એ પદાર્થોનું જ્ઞાન એમને થઈ જાય. એટલે જો કહેવાય ને કાનેથી ખાલી સંભળાતું હોય ને તો સમજણ ના પડે, પણ મગજથી સંભળાતું હોય અને હૃદયથી સંભળાતું હોય ને તો આમાંથી જગતનું તમામ જ્ઞાન પામવા માટેની ચાવી આ શબ્દોમાંથી મળી જાય. એટલે કે ભગવાન કહે છે તમે સ્વયં વિનયી બનો, તમે સ્વયં વિનયી બનો, તમે સરળ પ્રકૃતિ વાળા બનો, તમે અંદરથી મોહના ઝેરને નબળું પાડી દો તો મોહનું ઝેર નબળું પડતા જ્ઞાનાવરણીય કર્મ પણ આપોઆપ નબળું પડી જાય. કોઈ પણ ભક્તોએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેટલા શાસ્ત્રો ભણ્યા? કોઈ પણ તીર્થંકર ભગવંતોએ કેવળ જ્ઞાન પામવા માટે શાસ્ત્રો કેટલા ભણ્યા? ભગવાન કહે છે કે ત્યાં પ્રભુને શાસ્ત્રો ભણવાની જરૂર નથી. જ્ઞાન એ બહારમાંથી મેળવવાની ચીજ ઝાઝી નથી. જ્ઞાન એ અંદરથી પ્રગટ કરવાનું. અને એક વાત તમને કહું, તમારું જ્ઞાન પણ તમારું જ્ઞાન ક્યારે બને? તમારું જ્ઞાન એ તમારું જ્ઞાન ક્યારે બને? ચોપડીમાંથી વાંચ્યું પણ ખરું, એ વાંચેલું અંદર જાય. ચોપડીમાંથી વાંચેલું અંદરમાં જાય, અંદરમાં જઈને આત્માની પરિણતિમાં ભળીને તમારો ખુદનો ભાવ એ જ્ઞાનથી વાશિત થાય અને પછી એ જ વસ્તુ જ્યારે તમારા મોઢામાંથી નીકળે તો એ તમારું જ્ઞાન નીકળ્યું કહેવાય. તમારા આત્મામાં પરિણમેલું નથી. માત્ર ક્યાંકથી વાંચેલું કે ક્યાંકથી સાંભળેલું તમે બોલ્યા કરો ત્યાં સુધી એ જ્ઞાન તમારું જ્ઞાન, એ જ્ઞાન તમારી અંદરમાં જઈને તમારી ચેતનામાં ભળે. તમારી ચેતના એ ભાવોથી વાશિત થાય અને તમારું એ સંવેદન બન્યા પછી જ્યારે તમારી નાભીમાંથી તમે એ વસ્તુ બોલો છો ને ત્યારે એ તમારું જ્ઞાન હોય છે. બાકી આવી સંવેદના પ્રગટ્યા વિના માત્ર વાંચેલું કે સાંભળેલું બોલો એને તમારું જ્ઞાન ના સમજાય છે? પુણ્યશાળીઓ જે કહું છું એ સમજાય, ના સમજાય તો ફરી બોલું. ડોકી તો હલાવો, છેવટે અવાજ ના નીકળી શકતો હોય તમારા તો કમસે કમ ડોકી હલાવો યાર, તો તમને સમજાયું કે ના સમજાયું મને કઈ ખબર પડે. હું તમને પૂછું કે તમને કોઈ પણ જે કહેવાય ને તમારા ભૌતિક જગતનું જ્ઞાન મળે છે ને એ અંદર વાસિત કેવી રીતે થાય? એવી જ રીતે એને વાસિત થાય. તમારા ભૌતિક જગતના પદાર્થોનું જે પણ તમે જ્ઞાન મેળવો છો એ જ્ઞાન તમારામાં કેવી રીતે પરિણમે છે? તમે જ્યારે એનું ચિંતન કરો, તમે એની સાથે તમારા હૃદયનો એક લગાવ જોડો, એના પ્રત્યે સત્યતાની અનુભૂતિ કરો અને જ્યારે એ સત્યને તમે હૃદયથી પ્રેમ કરો, એવી સંવેદનાઓ અંદર પ્રગટે એટલે આત્મા એનાથી ભવિત થયો કહેવાય. સમજાય છે? તો ઘણા આત્માઓ જ્ઞાની બનવા માટે ઘણી બધી જગ્યાએ પોતાના
કર્તવ્યો અને મર્યાદાઓને પણ ચૂકી જતા. મને તો ભણવામાં ઇન્ટરેસ્ટ છે, પછી એમાં માતા પિતાની સેવા કરવાની હોય, એમાં ગુરુવર્ગની સેવા કરવાની હોય, એમાં કોક જ્ઞાનની વચ્ચે કરવાની હોય, ક્યાંક પ્રભુ ભક્તિ કરવાની હોય, ક્યાંક આચારોનું પાલન કરવાનું હોય. મને ભણવું છે કે ક્રિયામાં પછી એ ગડબડ ગોટાળા. ભગવાન કહે છે જ્ઞાન એ બહારથી પામવાની ચીજ નથી, જ્ઞાન એ અંદરથી પ્રગટ કરવાની ચીજ છે. અને બહારનું વાંચવામાં પણ આવે ને તો એ અંદરનું પ્રગટ કરવા માટે માત્ર કદાચ ચાવી સ્વરૂપ, મધ્યમ સ્વરૂપ હોઈ શકે, પણ બહારથી જ્ઞાન પ્રગટી ન શકે. જ્ઞાનને પ્રગટ તો અંદરથી જ કરવું પડે. આ મહાપુરુષો વિશિષ્ટ લાયકાતના સ્વામી હતા. યાદ રાખજો ભાગ્યશાળી, જીવનમાં પુણ્યની પણ વૃદ્ધિ કરવી હોય, આત્માની પ્રગતિ કરવી હોય અને કર્મોના ઝેર નીચોવી નાખવા હોય તો આ સરસ મજાનો ઉપાય કે આત્માને અન્ય તમામ જીવો પ્રત્યે સદભાવના વાળો બનાવવો, આપણા કરતા વિશેષ ગુણી આત્માઓ પ્રત્યે હૃદયથી વિનય અને નમ્રતાના પરિણામથી વાસિત બનવું, એમના સદગુણોનું સન્માન કરીને એમના પ્રત્યે પોતાની જાતની નમ્રતાનો પરિણામ અંદરમાં ઉજાગર કરવો અને હૃદયથી સરળ બનીને સત્ય માર્ગના પક્ષપાતી બનવું. આટલું કરવાથી આત્મા અંદરથી લાયક બનતો હોય. આપણે છે ને મેં પહેલા એકવાર કીધું, ધર્મ કદાચ ખૂબ કરીએ પણ ધર્મ કરવા માટે આત્માની જે લાયકાત પ્રગટ કરવાનો પુરુષાર્થ છે ને એ તરફ આપણું જે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ને એ કદાચ આપણે લોકો ચૂકી ગયા છે. પૂજા કરવી છે કરી, આપણે કરવું છે કરી, પણ અંદરથી મારી ગુણવત્તામાં, અંદરની દશામાં, અંદરની પરિણતિમાં, અંદરની સ્થિતિમાં કોઈ ફરક પડે છે કે નહીં? અંદરમાં મારે ક્યાં સુધરવાનું છે? મારામાં રહેલી કઠોરતા, સ્વાર્થીપણું એને ઓગાળીને મારે સરળ પ્રકૃતિના અને બીજા પ્રત્યે સહાનુભૂતિ વાળા બનવાનું. આ મારા આત્માની સ્થિતિ છે ને એ ગુણમય દશા છે અને એનાથી આત્મા અંદરમાં પાત્ર બનતો હોય છે. વિષમ કાળે આજે આ પાત્રતા તરફનું લક્ષ્ય છે ને એ બહુ ઓછા જીવોમાં પ્રગટ થાય છે. અમારા તારક ગુરુદેવ આચાર્ય ભગવાન ભદ્રંકર સુરીશ્વરજી મહારાજા અમને ફરી ફરીને ઘણીવાર કહેતા કે ઘણો કર્મ કરવા કરતા જેટલો કરો ને એ પણ પાત્ર બનીને કરો તો એ તમારું કલ્યાણ કરશે. પાત્રતા ઉજાગર કર્યા વિના ઘણો પણ ધર્મ કરશો ને તો એ આત્માનું કલ્યાણ નહીં કરી શકે. ફરીને એકવાર આ વાત યાદ કરાવીને આગળ ચાલુ. પાત્ર બનવા માટે હૃદયથી સરળ પ્રકૃતિના બનવાનું છે. આપણામાં રહેલી વક્રતા, આપણામાં રહેલી જડતા, આપણામાં રહેલું સ્વાર્થીપણું, આપણામાં રહેલી ભોગપરત પ્રકૃતિ, એને આપણે ઓગાળીને હૃદયના સરળ બનતા જઈએ અને બધાનું ભલું ઈચ્છીએ, બધાના વિકાસમાં આપણે રાજી થઈએ. આ રીતે અંદરના સરળ અને વિનમ્ર જો બનતા જઈએ, લાયકાત માટેની આ પ્રધાન શરત છે. સરળ બનો અને નમ્ર બનો. તો આ ગણધર ભગવંતોમાં આ ગુણ પરાકાષ્ઠાએ પહોંચેલો હોવાના કારણે ભગવાનના મુખેથી ત્રણ જ શબ્દ સાંભળતાની સાથે એમને સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન છે અંદરથી પ્રગટ થતું હોય છે. એ ગણધર ભગવંતોને પોતાને તો આ જ્ઞાન પ્રગટ થઈ ગયું, પણ એ ભગવાન અરિહંતનું શાસન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ શાસનનું આલંબન લઈને આત્માનું કલ્યાણ કરવા ઈચ્છનારા આત્માઓમાં આવી ક્ષમતા નથી હોતી. એટલે એ ગણધર ભગવંતોએ કરુણા ભાવથી પોતાને પ્રગટેલું એ બધું જ્ઞાન એમણે શાસ્ત્ર ગ્રંથોની અંદર, આગમ ગ્રંથોની અંદર એમણે એને કહેવાય ને ઠાલવી દીધું. એ સૂત્ર સ્વરૂપે એને ગૂંથી દીધું અને એવા જે ગણધર ભગવંતોએ રચેલા આગમો જે છે ને એને આપણા ત્યાં 12 અંગ કહેવાય. આમ તો શાસ્ત્ર ઘણું અગાધ છે,
પણ ગંધર્વ ભગવંતોએ રચેલા એ ગ્રંથો એને 11-12 અંગ કહેવાય. 11 અંગ એટલા માટે બોલું છું કે એમ તો 12 અંગોની રચના કરેલી, પણ એમાંનું 12મું જે અંગ છે ને એ અત્યારના કાળે વિચ્છિન્ન થઈ ચૂકેલું છે. અત્યારે એ જ્ઞાન ઉપલબ્ધ થતું નથી. અત્યારે માત્ર 11 જ અંગો આપણને પ્રાપ્ત થઈ શકે છે. એટલે 11 અંગ શબ્દ વારે વારે બોલવામાં આવે. બાકી તો ગંધર્વ ભગવંતોએ 12 અંગોની રચના કરેલી. 12 અંગો એને જ આપણી ભાષામાં છે ને દ્વાદશાંગી કહેવાય. દ્વાદશાંગી શબ્દ તમે સાંભળ્યો છે ને? દ્વાદશ અંગ એનો જે સમન્વય એને કહેવાય દ્વાદશાંગી. ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની એટલે કે 12 અંગોની રચના કરી હતી. એમાંથી 12મું જે અંગ છે ને એનું નામ હતું દ્રષ્ટિવાદ. એ દ્રષ્ટિવાદ નામનું જે અંગ હતું એ આજે વિચ્છિન્ન થઈ ગયું છે. અને 11 જે અંગો હતા ને એ પણ આજે પૂર્ણ રૂપે આપણને પ્રાપ્ત થતા નથી. 11 અંગોમાં પણ ઘણું બધું તૂટી ગયું છે, વિશીર્ણ થઈ ગયું છે. થોડું ઘણું મળે છે ને એ પણ અદ્ભુત છે. હવે કદાચ તમને ક્યારેક જૈન દર્શન છે ને ભાગ્યશાળીઓ એ પરિપૂર્ણ દર્શન છે. જૈન દર્શન એ પરિપૂર્ણ દર્શન છે. શાસ્ત્ર ગ્રંથોની અંદર બધી જ વાતો પ્રગટ સ્વરૂપે અથવા તો ક્યાંક અપ્રગટ સ્વરૂપે બધી જ વાતો અંદર રજૂ કરેલી છે. કદાચ તમને કોઈ જગ્યાએ એમાં કચાશ દેખાતી હોય ને કે શાસ્ત્રોમાં આ પ્રશ્નોના સમાધાન નથી મળતા, અથવા તો શાસ્ત્રોની આ વાતો આપણી પ્રેક્ટિકલ દુનિયા સાથે મેળ નથી ખાતી, આવું તમને કોઈને ક્યારેય મનમાં થાય છે ખરું? ના થતું તો ના પાડો, પણ થતું હોય તો બોલો ને યાર. હું પૂછું તોય જવાબ ના પડે ત્યાર પછી બોલવાનો મૂળ છે ચાલ્યો. હા, આવું ક્યારે કે વર્તમાનમાં જૈન શાસ્ત્રોના વિધાનો સાથે પ્રેક્ટિકલ દુનિયાનો મેળ નથી જમતો, આવું ક્યારે મનમાં થાય છે? થાય છે કે નહીં થતું? બધાને સુરેન્દ્રભાઈ તમારા જેવા ના થાય, બીજા ઘણા બધાને થાય, બની શકે, થાય કે ના? અચ્છા, એ થાય ત્યારે મગજ આગળ શું ચાલે? શાસ્ત્રો બરાબર, તર્ક વિતર્ક શું થાય પૂછું છું. શાસ્ત્રો એ બરાબર આવું થાય ને? ગભરાવ છો શું કરવા? તમે કોના, અમારા કે પરાયા? સુભાનપુરા સંઘના જે શ્રોતાઓ છે એ અમારા છે કે પરાયા છે? ચલો, એ સંઘવાળા અમારા કે પરાયા નથી પૂછતો, હું તમારો કે પરાયો? હું તમારો કે પરાયો? હા, તો પછી ગભરાવ છો શું? ખુલીને બોલો ને યાર. તો પછી ગભરાયા બોલો કે સાહેબ મનમાં ક્યારેક આવા વિકલ્પો જાગી જાય છે. ભગવાને આવું કીધું, જેમ કે ભગવાને કીધું કે ભાઈ સૂર્ય ચંદ્ર ફરે છે, પૃથ્વી નથી ફરતી, આવું ભગવાને કીધું. અને આજનું વિજ્ઞાન જુદું કે સાચું કેજો, બેમાં સાચું કો. ખાલી માથે લગાડવાની વાતો ના, પેલું પ્રેક્ટિકલ દેખાય છે તો આમાં સાચું શું? તો એક વાત તમને કહું, જ્યાં પણ એ પ્રશ્નોના સમાધાન કદાચ ના મળતા હોય ને તો એનું મૂળ કારણ કે ઘણા બધા શાસ્ત્ર ગ્રંથો આજે વિચ્છેદ પામી ગયા છે. જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે ને અત્યારે જૈન શાસ્ત્રોમાં જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે એના કરતા ઘણું બધું વધારે સાહિત્ય તો નષ્ટ થઈ ગયું છે. એમાં આપણા જે પ્રશ્નો છે ને એના જવાબો કદાચ એ વિનષ્ટ શાસ્ત્રો જે વિનાશ પામી ગયા એની અંદરમાં ક્યાંક એ જવાબ હતો જે આપણને કદાચ આપણા સુધી ના પહોંચ્યો એટલે આપણને આપણી શંકાનું સમાધાન મળતું નથી. એ શાસ્ત્રો આપણા સુધી ના પહોંચ્યા એટલે એનું સમાધાન કદાચ નથી મળતું. એટલા માત્રથી શાસ્ત્રો ખોટા છે અથવા તો ભગવાન ખોટા છે એવું તો આપણે કેવી રીતે માનીશું? મારો તર્ક સમજાય છે તમને ભાગ્યશાળી? સમજાય છે? જ્યાં જ્યાં પણ આવું થતું હોય અને તમને કે મને સમાધાન ન મળે ત્યાં
આ વાસ્તવિક સત્યને યાદ કરો કે વિનાશ પામેલું અગણિત સાહિત્ય એમાં ઘણા બધા તત્વો અને રહસ્યો છે ને આપણા હાથમાંથી ખોવાઈ ગયા એટલે નથી મળતું, પણ મને નથી મળતું એટલા માત્રથી ભગવાન ખોટા કે શાસ્ત્રો ખોટા એવું હું તો કેવી રીતે કહી શકું? સાહેબજી, હમણાં થોડા સમય પહેલાં મોટી કોન્ફરન્સ બોલાવી હતી અને એની અંદર બધા ધર્મોનો ડિટેલમાં અભ્યાસ કર્યો હતો અને એમાં એવું તારણ કાઢ્યું કે જૈન ધર્મ જ એવો છે કે યુનિવર્સલ ધર્મ બની શકે અને આજના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. ઉપરથી આપણા બધા શાસ્ત્રો વધારે આ ટાઈમમાં વધારે રિલેવન્ટ ને વધારે ઉપયોગી છે. બિલકુલ સાચી વાત છે ભાગ્યશાળી, કારણ કે આ સર્વજ્ઞનું શાસન છે અને આ વિધાનો છે ને સર્વજ્ઞના વિધાનો છે. મનીષભાઈએ તો હમણાં ટૂંકા ગાળામાં ક્યાંક થયેલી કોન્ફરન્સની અંદર જે વિચાર વિમર્શોનું તારણ નીકળ્યું એની વાત કરી કે એ દરેક ધર્મના વિદ્વાનો કે વૈજ્ઞાનિકો એમણે પણ કબૂલ કર્યું કે જૈન શાસ્ત્રો એટલા બધા સર્વશ્રેષ્ઠ છે અને વાસ્તવિક દુનિયાની સાથે સૌથી વધુ મેળ એનો જ ખાય છે એવું એમણે કીધું. પણ પ્રાય 1892ની સાલમાં અમેરિકાના ચિકાગો સિટીની અંદર વિશ્વભરના તમામ ધર્મોના અનુયાયીઓને, તમામ ધર્મના તે કાળના નેતાઓને ત્યાં આગળ, નેતા એટલે કે ધર્મનાયકો, ધર્મગુરુઓ, એ બધાને ત્યાં આગળ ભેગા કરવામાં આવેલા. અને કેટલો ટાઈમ ધર્મ પરિષદ ચાલી? સર્વ ધર્મ પરિષદ એનું નામ. બધા જ ધર્મોની એ પરિષદ, અને એ પરિષદની અંદર હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદજી ગયેલા અને જૈન ધર્મના ધર્મનાયક તરીકે આચાર્ય ભગવાન આત્મારામજી મહારાજ, એટલે આનંદ આત્મારામજી મહારાજ, વિજય આનંદ સુરીશ્વરજી મહારાજ, એમને આમંત્રણ આપવામાં આવેલું કે આ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આપે હાજરી આપવાની છે, અમારું આપને આમંત્રણ છે. આનંદ સુરીશ્વરજી મહારાજ, આ વિજય આનંદ સુરીશ્વરજી મહારાજ એટલે કે બહુ પ્રચલિત નામ આત્મારામજી. એ આત્મારામજી મહારાજે જૈન ધર્મની મર્યાદા, અહીંયાથી અમેરિકા જવું હોય તો વાહનના સાધનના ઉપયોગ વિના વિમાન કે સ્ટીમર દ્વારા જવાય, એ સિવાય જવાય નહીં. એ મર્યાદાના કારણે પોતે જઈ શક્યા નહીં. તો ભાવનગરના વીરચંદ રાઘવજી ગાંધી વકીલ હતા, બહુ વિદ્વાન હતા. 2-3 વર્ષ સુધી આત્મારામજી મહારાજે એ વીરચંદ રાઘવજી ગાંધીને બરાબર જૈન ધર્મના સિદ્ધાંતોથી પરિચિત કર્યા, એમને બરાબર ઘડીને તૈયાર કર્યા, ભણાવ્યા. અને અહીંથી વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી સાથે અમેરિકા પહોંચ્યા. અને એ અમેરિકાની અંદર સર્વ ધર્મોની જે કંઈ પણ પ્રરૂપણાઓ થઈ એ વખતે આ વીરચંદ રાઘવજી ગાંધી એ સાધુ નહોતા, યાદ રાખજો, એ શ્રાવક હતા. વીરચંદ રાઘવજી ગાંધી એ શ્રાવક હતા અને શ્રાવક તરીકે પણ એમણે જે જૈન ધર્મની ત્યાં અભિવ્યક્તિ કરી, અન્ય ધર્મના તમામ ધર્મગુરુઓ એની સામે આપણી જે જૈન ધર્મનો માત્ર એક શ્રાવક, પણ એ શ્રાવકે ત્યાં આગળ જે રીતે જૈન ધર્મનું પ્રતિપાદન કર્યું અને ત્યાંની સર્વ ધર્મ પરિષદની અંદર એમણે જૈન ધર્મને એવો મજબૂત વર્ણવ્યો કે આખી પરિષદાએ જૈન ધર્મને સર્વશ્રેષ્ઠ ધર્મ તરીકે 1892ની સાલમાં ત્યાં કબૂલ કર્યો. અને ત્યાં પહોંચ્યા પછી તો મોકો મળ્યો છે, તો આવો મોકો છોડાય કેવી રીતે? એટલે વીરચંદ રાઘવજીએ 6 મહિના સુધી લગાતાર અમેરિકાની અંદર વિવિધ એવી કહેવાય ને ધર્મ સભાઓ યોજીને જૈન ધર્મનો જબરજસ્ત ત્યાં આગળ પ્રચાર કરી અને ધર્મનો ત્યાં આગળ ફેલાવો કર્યો. ભાગ્યશાળી આ જૈન ધર્મ સર્વશ્રેષ્ઠ છે, સર્વ ભગવંતોએ બતાવેલો આ ધર્મ છે. અને ભગવાનની સૌથી મજાની આ વાત, જૈન દર્શન કેટલું વિશાળ, જૈન દર્શન કેટલું બધું ઉદાર, જૈન દર્શન જેવી ઉદારતા બીજે ક્યાંય જોવા ન મળે. ઉદારતાની વાત કરું છું. આપણો ધર્મ સંકુચિત ધર્મ છે કે ઉદાર ધર્મ છે? અરે હોય, આપણે તો કહીએ કે અરિહંત સિવાય બીજે માથું નહીં નમાવાનું. આને ઉદારતા કહેવાય કે સંકુચિતતા કહેવાય? ભાગ્યશાળી જૈન ધર્મ સિવાય એટલે અરિહંત સિવાય બીજા કોઈને ભગવાન રૂપે તમારે નહીં માનવાના. આ વિશાળતા કહેવાય કે આને સંકુચિતતા કહેવાય?
જો આપણો છે ને એટલું હારું હારું બોલવાનું એવું નહીં. હકીકત શું કહેવાય? સત્ય શું છે? સંકુચિતતા છે ને. તમારે અરિહંત સિવાય કોઈને ભગવાન નહીં માનવાના. આવી જૈન ધર્મની દીક્ષા પાડે એને જ ગુરુ માનવાના. બીજા કોઈને તમારે ગુરુ તરીકે માથું નહીં નમાવવાનું, હાથ નહીં જોડવાના. અને સંકુચિતતા ના કહેવાય. વિશાળતા તો એમ કહેવાય ને કે આપણે તો બધાનો આદર કરવાનો, બધાનું સન્માન જાળવવાનું. અને આપણો ધર્મ છે તો એમનો ધર્મ છે ને, તો હૃદયથી આપણે કહેવાય ને સહાનુભૂતિ રાખવી જોઈએ અને બધાને સારા માનીને બધાનું સન્માન કરીને બધાને નમવું. આ નમ્રતા આને કહેવાય. આવો ભેદભાવ રાખે એને નમ્રતા કહેવાય કે સંકુચિતતા કહેવાય. તમે જે હૈયામાં હોય બોલો, હૈયે જુદું હોય અને હોઠે જુદું હોય, આવું ના ચાલે. ગમે તો પાપીમાં પાપી જીવ હોય અને એમાં જો નાનો કોઈ ગુણ હોય તો ભગવે કહ્યું છે એને પણ આપણે ગુણને જોવાનું, તો એ ઉદારતા જ થઈ ને. એ ઉદારતા હું એ જ કહું છું. એ દ્રષ્ટિકોણ જોવાનું. હું એ જ કે હવે આ તો પેલા પ્રશ્નથી તમને કહેવાય ને વાકેફ કરું છું. તમારા મગજમાં પ્રશ્ન બરાબર ઠીક ગોઠવાઈ જાય ને પછી જવાબ. મારા ભગવાન મહાવીરની શું ઉદારતાની વાત કરું ભાગ્યશાળી. અરિહંત ભગવાનની ઉદારતાને માથું ઝૂકી જા. આ શાસન કોનું ચાલે છે? શાસન કોનું ચાલે? મહાવીર સ્વામીનું શાસન ચાલે છે. તમે જે કોઈ પણ ધર્મની આરાધના કરો છો ભાગ્યશાળી, એ કોના માર્ગદર્શન પ્રમાણે કરો છો? ભગવાન મહાવીરના માર્ગદર્શન પ્રમાણે. બરાબર છે? છતાંય મહાવીરે એવું કીધું, તમે જે સંઘમાં આરાધના કરતા હો ત્યાં તમે પાર્શ્વનાથને મૂળ નાયક તરીકે બેસાડો તોય ચાલશે. ત્યાં તમે શાંતિનાથને મૂળ નાયક ભગવાન તરીકે બેસાડો તોય ચાલશે. ત્યાં તમે અજીતનાથને બેસાડો તોય ચાલશે. ત્યાં તમે કુંભનાથને બેસાડો તોય ચાલશે. ત્યાં તમે આદિશ્વરને બેસાડો, એ બધાય ભગવાન છે. જે ભગવાનમાં તમને અંદરથી કહેવાય ને અશ્રદ્ધા જાગે અને ભાવ ઉચકાતા હોય, એ ભગવાનની તમે પૂજા કરીને તમારા આત્માનું કલ્યાણ કરી શકો છો. તમારે મને જ પકડવો અને મહાવીરને જ મૂળ નાયક તરીકે બેસાડવા એવું સહેજ પણ જરૂરી નથી. આવું કોણે કીધું? આને ઉદારતા ન કહેવાય તો કહેવાય શું? આને ઉદારતા ન કહેવાય તો શું કહેવાય ભાગ્યશાળી? મહાવીર કેટલા ઉદાર! તમે મને અને આગળ વધીને તમને કહું, મહાવીરની પહેલા 23 તીર્થંકરો થઈ ગયા છે એવી મને તમને કોને ખબર હતી? મહાવીરની પહેલા 23 તીર્થંકરો થઈ ગયા છે એવી આ સંસારી જગતમાં કોને ખબર હતી? ભગવાન મહાવીરે પોતે સામે ચડીને સર્વસરમાં બેસીને આ પ્રતિપાદન કર્યું કે હું કઈ પહેલો તીર્થંકર નથી. મારી પહેલા આ જ અવસર પીઢીમાં 23 તીર્થંકરો થઈ ગયા છે. એ બધા ભગવાન એની ઓળખાણ. આજે દાખલા તરીકે કોઈ જગ્યાએ કોઈ ઊંચી પોસ્ટ ઉપર આપણે આવી ગયા હોઈએ અને એ વખતે હું તો કઈ પહેલો નથી, મારી પહેલા આ પોસ્ટ ઉપર કેવા કેવા સજ્જનો આવી ગયા, આપણા મોઢે આપણે કેટલું બોલી શકીએ. ભગવાને જે આખી સભામાં કોઈ નહોતું જાણતું, ભગવાને બધાને જણાવ્યું કે મારી પહેલા 23 તીર્થંકરો થયા, એ તો મોક્ષે પણ પહોંચી ગયા. એ પણ તમે વંદન કરો, પૂજન કરો, એની ભક્તિ કરો, એનું ધ્યાન કરો, એની માળા જપો. આ મહાવીર સ્વામી ભગવાનના કહેવાય ને કદાચ છઠ કરીએ કે ન કરીએ, નેમીના દાદાના અર્થમ ઠેર ઠેર થાય. ભગવાન મહાવીરના શાસન ચાલે. આવું કઈ આવું ચાલે? ભગવાન કે છે અમે તો ગુણના પૂજક છીએ. જ્યાં તમને સદગુણ દેખાય ત્યાં બધે જ તમારે માથું ઝુકાવવાનું. આવું ભગવાન મહાવીર સ્વામીએ કીધું. એથી આગળ વધીને કીધું, મારી તો આ અવસર પીણીની વાત જવા દો, હજુ જે તીર્થંકર થયા નથી. પદ્મનાભ સ્વામી કોનાથી ધર્મ પામ્યા? ભગવાન મહાવીરથી જ ધર્મ પામ્યા. શ્રેણીક મહારાજા ભગવાન મહાવીરથી ધર્મ પામ્યા. અને ભગવાન કે છે એ શ્રેણી કોણ આવતીકાલે તીર્થંકર થવાનો છે. હજુ તો આ સંસારમાં નહીં, નરક ગતિમાં રહે છે. હજુ તો એનો આત્મા નરક ગતિમાં છે. તોય એ આવતા લોકમાં જે પદ્મનાભ નામનો તીર્થંકર થશે ને, એ પદ્મનાભની મૂર્તિ બેસાડીને એની તમે પૂજા કરો. આવું કોણ શીખવાડે? બોલો, હવે અહીંયા સંકુચિતતા ક્યાં? હવે આમાં સંકુચિતતા રહી ગયા. અરે એથી આગળ વધીને આપણે તો ભરત ક્ષેત્રની ધરતીમાં રહેવાવાળા. સાચું કહેજો, મહાવીર ક્ષેત્ર તમે જોયું છે? ત્યાં શ્રીમંદર સ્વામી નામના તીર્થંકર વિચરે છે, તમને ખબર હતી? તો
કોને બતાવ્યું કે ત્યાં તીર્થંકર છે? ભગવાન કહે છે એ સિમંદરને પણ તમે અહીંયા બેઠા બેઠાની મૂર્તિ બનાવીને પૂજો. ક્યાંય લાગે છે કે સંકુચિતતા હોય? પણ ભગવાનને લાગ્યું આપણે એમ કહીએ કોઈ એવો ડોક્ટર હોય કે જે ડોક્ટર હજુ આમ કહેવાય ને એકદમ સોલિડ સમર્થ ન હોય અને ક્યાંક એ ગડબડ પણ કરી દેતો હોય તો આપણી નજીકની વ્યક્તિને કહીએ કે એ ડોક્ટર પાસે તું જવાની ભૂલ ના કરતો. એનો મતલબ કે આપણને એ ડોક્ટર ઉપર નફરત જ છે. નફરત કહેવાય ને. આપણો કોક સ્વજન એ કદાચ કોક રોગથી પીડાય છે અને એને આપણે કોઈ સારો ડોક્ટર બતાવ્યો અને બીજા ડોક્ટર પાસે જવાની ના પાડી તો આપણા અંતરમાં ભેદભાવ કહેવાય કે ના કહેવાય? ભેદભાવ કહેવાય કે ના કહેવાય ને? હું હા પાડું તો હા અને હું તો ના કહેવાય તો ના. એને ભેદભાવ તો કહેવાય. ભાઈ અમને એના માટે ભેદભાવ નથી. પણ તું એની પાસે જઈશ ને તો કદાચ તારો કેસ છે ને બગડી જશે. તારો કેસ બગડે નહીં એટલે અમે તને ત્યાં જવાની ના પાડી. એના માટે અમને નફરત નથી. એ જે અધૂરા છે, હકીકતમાં અધૂરા છે, જેને હજુ વિતરાગ દશા અને કેવળ જ્ઞાન હજુ પ્રગટ નથી થયા એવા મહાવિદ્યમાં બેઠેલાને અમે તમને ઓળખાણ આપીએ છીએ. મારી પહેલા થઈ ગયેલા 23 તીર્થંકરોની હું સામે ચડીને તમને ઓળખાણ આપું છું. એની પૂજા કરીને તમારા આત્માને પાવન કરો હું કહી રહ્યો. ત્યાં જવામાં ત્યાં વિતરાગ દશા નથી અથવા તો ત્યાં આત્મ વિકાસનો સમ્યક માર્ગ દેખાતો નથી. ત્યાં કઈ કચાશ છે. તમે ત્યાં જઈને જો ભરાઈ ગયા ને તો તમને જે અમૂલ્ય મળ્યું છે ને હારી જશો. એટલે તમે હારી ન જાઓ એટલે અમે તમને મર્યાદા શીખવાડીએ છીએ કે આ કરાય અને આ ન કરાય. એમાં પેલા પ્રત્યે દ્વેષ કે નફરતનો કોઈ પ્રશ્ન જ પેદા થતો. એ જ ભગવાન કહે છે પાપીને પણ પ્રેમ કરો. એ જ ભગવાન એવું કહે છે કે પાપી આત્મા પણ જીવ છે એને પણ પ્રેમ કરવાનો. આવું જે ભગવાન શીખવાડે એનામાં સંકુચિતતા શું? સાહેબજી બીજા કોઈ પણ ધર્મની અંદર કોઈ ભગવાન એવું નથી કહ્યું તમે ભગવાન બની જાવ. આપણો એક જ એવો ધર્મ છે કે બરાબર છે. ઘણી બધી વાતો છે અને ખાલી ભગવાને કીધું છે માટે નહીં. એ તો લોભ લાલચથી પણ અપાય. તું ભગવાન બની. ભગવાને કોઈ લોભ લાલચથી આ વસ્તુ નથી બતાવી. માત્ર આપણા ભલા માટે એમને જે સત્ય જોયું એ સત્ય ભગવાને આપણને આપણા કલ્યાણ માટે બતાવેલું છે. સમજાય છે? એટલે અહીંયા ક્યાંય ભેદભાવની કોઈ ભાવના અમારા શાસનમાં છે જ નહીં. કોઈના પ્રત્યે દ્વેષ કે નફરતનો પરિણામ અમારા અંતરમાં નથી અને માત્ર તમને બચાવવા માટે તમારી હવે હું તમને એમ કહું કે કોક ઠેકાણે કોક એરિયાની અંદર ત્યાંનું વાતાવરણ અત્યંત પોલ્યુશન વાળું. ત્યાં જવાથી ત્યાંના ક્લાઇમેટથી તમારા આરોગ્યને નુકસાન થતું હોય અને તમને અટકાવવામાં આવે ડોક્ટર કે જ્યાં જવું હોય ત્યાં છો ત્યાં ના જવું તો એ નગર કે એ એરિયા માટે ડોક્ટરને ભેદભાવ કહેવાય ને? ભેદભાવમાં કોઈ કહેવાય ને પ્રશ્ન જ પેદા નથી થતો. અહીંયા આગળ તારા આરોગ્યની સુરક્ષા એ ત્યાં જોખમાય એવું લાગે છે. તારો ઇમ્યુનિટી પાવર નબળો છે તો તું નુકસાનીનો ભોગ ના થઈ જાય એટલે ત્યાં જવાની ના પાડીએ છીએ. એનો અર્થ જો કોઈ અજ્ઞાની એવો કરતો હોય કે ડોક્ટરને એ એરિયા પ્રત્યે નફરત છે તો એ એની ભૂલ છે. બરાબર છે? સમજાય છે? એવી રીતે અમારા ભગવાન એમ છે કે જ્યાં વિતરાગ દશા અને મોક્ષનો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનો માર્ગ જ્યાં નથી એ દિશામાં વળવામાં તારા આત્માને જોખમ થાય એવું છે એટલે તારે એ દિશામાં આગળ નહીં વધવાનું. ભગવાન તમારી રક્ષા માટે કહેતા હોય અને તમે એને ભેદભાવનું સ્વરૂપ આપો તે તો તમારી અજ્ઞાનતા છે. સમજાય છે? પૂછવું છે કઈ? જે વ્યક્તિને પોતાનો રસ્તો સાચો જ લાગતો હોય છે તો એને મરવાનું. એમાં આપણે શું પેલો કે નહીં મને તો બધી જગ્યાએ કહેવાય ને ક્લાઇમેટ અનુકૂળ જ છે એટલે આપણે તો કહેવાય હિંમતથી જ્યાં આગળ પોલ્યુશન હોય ત્યાં આપણે તો જવાના. આપણે ડોક્ટરની વાતમાં માનો તો તારી મરજી. એમાં અમે તો શું કરીએ? પછી એ ક્લાઇમેટમાં જઈને કદાચ રોગનો ભોગ તું બને તો તારે સહન કરવાનું. એમાં અમે કાંઈ નથી.
કે પછી એને સારું ક્લાઇમેટ જોયું નથી એટલે એ સારું લાગે? એ જે કોઈ પણ કારણ હોય તો સમજાવનારાને એને કહેવાય ને મધ્યસ્થ ભાવથી સમજવાનો, અને એને જ્યાં જ્યાં સમજણ ન પડે તો એ પૂછીને પણ વિઝન ક્લિયર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ પોતે જ મનમાં ગાંઠ વાળીને પૂછે નહીં, સાચું સમજવાની કોશિશ ન કરે અને બહાર જઈને કહેવાય ને ગમે તેવી ટીકાઓ કર્યા કરે તો એની ભવિતવ્યતા ભાગશાળી. સમજાય છે? કૃષ્ણ મહારાજ તો તીર્થંકર થવાના છે, તો એમના મંદિરમાં અત્યારે કેમ નહીં જવાનું? એટલા માટે નહીં જવાનું કે કૃષ્ણ મહારાજાના મંદિરની અંદર જે મૂર્તિ જે સ્વરૂપે ભરાયેલી છે, કયા સ્વરૂપની એ મૂર્તિ છે, એટલે મને એની વાત હે સરાગ દશાવાળી મૂર્તિ છે. ત્યાં તો કૃષ્ણની સાથે રૂક્મિણી રાધા એ બેઠેલા છે. અરે તમે કૃષ્ણની ક્યાં વાત કરો? મારા ભગવાન મહાવીર એ પણ યશોદાની સાથે બેઠેલા હોય. હું આમ તમને પૂછું કે કોઈકના ઘરની અંદરમાં પણ આમ કહેવાય ને કોઈ પુરુષ એની પત્ની સાથે આમ બેઠેલો હોય અને અચાનક તમે જઈ ચડ્યા, એ વ્યક્તિને ખબર નથી, બે જણા અંદર અંદર ઘુસપુસ કંઈ પણ કરતા હોય તો તમે એ રૂમમાં અંદર ઘુસવાનો પ્રયત્ન કરો કે ના કરવો જોઈએ કે ના કરવો? અને કોઈ એ પ્રવેશ કરે તો એ વ્યાજબી ઉચિત ગણાય કે ના ગણાય? કેમ ના ગણાય? ઔચિત્ય છે, સૌજન્ય છે. જ્યાં પુરુષ અને સ્ત્રી જોડે બેઠેલો હોય ને ત્યાંથી ત્રીજી વ્યક્તિએ જવું વ્યાજબી નથી. તો કૃષ્ણ અને રાધા બાજુમાં બેઠેલા, આપણે કેવી રીતે? ઠીક છે, ભગવાન મહાવીરની પણ મૂર્તિ, આપણે કૃષ્ણની ક્યાં વાત કરીએ? આપણે ભગવાન મહાવીરની જ વાત કરીએ. મહાવીરની પણ મૂર્તિ જો યશોદાની સાથે વિરાજમાન કરેલી હોય તો એમને પણ એ સ્વરૂપમાં આપણે ભગવાન તરીકે ગણતા નથી. સમજાય છે? એ સ્વરૂપની અવસ્થાને ભગવત સ્વરૂપે આપણે આરાધ્ય નથી માનતા. મહાવીર હોય તોય નહીં. સમજાય છે? ક્યાંય ભગવાન ઋષભદેવ પ્રભુની સાથે સુનંદા કે સુનંદાની મૂર્તિ ક્યાંય જોઈ? એ તો આ રૂપમાં તીર્થંકર છે તોય નહીં. મહાવીરની સાથે ક્યાંય યશોદાની મૂર્તિ જોઈ? ભગવાન કાશીનાથની સાથે પ્રભાવતીની મૂર્તિ કોઈ દાડો જોઈ? અમારા ત્યાં કોઈ અન્ય કૃષ્ણ હોય, રામચંદ્રજી હોય, રામચંદ્રજી તો કૃષ્ણ મહારાજા તો છે ને હવે મોક્ષે જશે, તીર્થંકર થશે. રામચંદ્રજી તો મોક્ષે ઓલરેડી પહોંચી ચૂક્યા છે, મહાવીર કરતા પહેલા મોક્ષે ગયા છે. રામચંદ્રજી મહાવીર કરતા પણ પહેલા મોક્ષે ગયા. હનુમાનજી એ મહાવીર કરતા પણ પહેલા મોક્ષે ગયા. તો એમની વિતરાગ દશાની પ્રતિમા હોય, કેવળ જ્ઞાની તરીકેની પ્રતિમા હોય તો આપણે હાથ જોડીને માથું નમાવવામાં કોઈ પ્રશ્ન જ નથી. પણ વર્તમાન કાળે જે સ્વરૂપે એ પ્રતિમાજીઓના નિર્માણ થાય છે, એની પૂજા ભક્તિ અને ઉપાસનાનું પ્રચલન વધારવાથી મૂળ માર્ગથી ખસી જવાની શક્યતા દેખાય છે. એટલે આપણા જ્ઞાનીઓએ વ્યવસ્થાવાદી નફરત નથી કરવાની, વ્યવસ્થા આપણે ક્યાંથી દૂર રહેવાનું, એમાં ક્યાંય સંકોચિતતા વાળો પ્રશ્ન જ પેદા નથી થતો. સમજાય છે બાકી? કંઈ પણ હજુ મનમાં ગેરસમજ હોય તો પૂછો. આપણે બધાના માટે આપણે શ્રી કૃષ્ણજી પણ આપણે તો એમના ગુણ ગાઈએ છીએ. નિર્મળ ક્ષાયિક સમ્યક્ત્વના સ્વામી હતા. આપણું તો સમ્યક્ત્વ મેલું છે, કદાચ પ્રગટ્યું હોય તોય મેલું છે. શ્રી કૃષ્ણ મહારાજાનું સમ્યક્ત્વ નિર્મળ સમ્યક્ત્વ આયા પછી ક્યારેય જાય નહીં એવું સમ્યક્ત્વ હતું. તીર્થંકર નામ ધર્મ બંધાવી દીધું એવું સમ્યક્ત્વ એમની પાસે હતું. આપણને એમના માટે આદર જ છે, પણ આ અવસ્થામાં એમને ભગવાન સ્વરૂપ ન હોય. એમને જ્યારે અમરનાથ કૃષ્ણ મહારાજા છે ને આવતી 24 પ્રાય 12મા તીર્થંકર લગભગ થવાના છે, અમરનાથ સ્વામી. તો અમરનાથ સ્વામી સ્વરૂપે એમની મૂર્તિ આ જ પાર્શ્વની બાજુમાં તમે બેસાડીને રોજ પૂજા કરો, એમાં અમારી સંમતિ છે. ત્યાં એમના મંદિરોમાં જઈને આપણે કંઈ માંગીએ તો મળી જતું હોય છે, પણ આપણા મંદિરમાં જઈને માંગીએ તો તરત એમના મંદિરમાં જાઓ ને, હમલો બહુ સરસ જવાબ આપો. હવે આ મૂળ વિશે આજે છે ને આ બાજુમાં રાખો, આ પ્રશ્નની ચર્ચા. એમના મંદિરમાં જાઓ ને ત્યારે તો માંગો ત્યારે મળે. અમારા ભગવાનના મંદિરમાં તો વગર માંગે મળે. તો બેમાં વધારે ચડી આપો. હા, એક વાત નક્કી, એની પાસેથી મળતા વાર પણ લાગે, પણ જ્યારે રાજી થાય ને, સાચું કહેજો, નાનકડા બાળકની પાસે તમને આમ એ રીઝી જાય ને, આપે તો બાળક શું આપે તમને? બાળક તમને એને રીઝવવું હોય તો વાર કેટલી? પહેલા એક વાત
બહુ મજાની વાત કરવા છે ભાગ્યશાળી, આ વિષયને બરાબર સમજો. હા? નાનકડા બાળકને રીઝવવો હોય તો કેટલી મહેનત કરવી પડે. એક રમકડું કે એક ચોકલેટ આપો તો એ રીઝી જાય. અને તમને રીઝવવા હોય અને કોઈ વ્યક્તિ આવે તમારી પાસેથી 10 લાખ રૂપિયાનું પેમેન્ટ લેવાનું છે એટલે તમને એક ચોકલેટ આપે, રીઝી જાઓ. તમને રીઝવવા હોય તો શું કરવું પડે? બોલો બોલો, ખરેખર કહું છું, આ પદાર્થ બરાબર સમજો. એટલે એના માટે કેટલું ખર્ચવું પડે. નાનકડા બાળકને રીઝવવું હોય તો 4 આનાની કે 8 આનાની એક ચોકલેટ આપો, એ રીઝી જાય. તમને રીઝવવા હોય તો તમારા માટે 25-50,000 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા કોઈ ખર્ચે તો તમે રાજી થાઓ ને. એટલું બધું કરે તો તમને એના ઉપર ફીદા થઈ જાઓ. પણ એક પાવલી તમારા માટે ખર્ચે તમે રાજી ના થઈ જાઓ. કારણ શું? સરસ સરસ બોલો ને, કારણ શું? હા, આપણી પાવલી ગુમ નથી થઈ. સમજ્યા નહીં? ગુમ જાય છે. તમારી પાવલી ગુમ નથી થઈ ભાઈ. તો આપણને રીઝવવા હોય તો કોઈ આપની પાછળ 25-50,000 લાખ રૂપિયા તો આપણે વધારે, બરાબર છે. મિનિસ્ટરને ખુશ કરવા હોય તો લાખ 2 લાખ ખર્ચ રીઝી જાય. મિનિસ્ટરને રાજી કરવા હોય તો એના કરતા વધારે કંઈક ખર્ચ. એટલે અને વડાપ્રધાનને કે રાષ્ટ્રપતિને ખુશ કરવા હોય તો એના કરતા. મતલબ કે વ્યક્તિ જેટલો મોટો એટલો એને રાજી કરવા માટે વધારે મહેનત કરવી પડે, બરાબર છે. બાળક જલ્દી રીઝી થાય, પણ રીઝીને આપે તો તમને શું આપે? એક પાણીનો ગ્લાસ આપે. શું આપે? બાળક રીઝી જાય જલ્દી, પણ એ રીઝી જાય તો વધુમાં વધુ તમને આપે તો શું આપે? પાણીનો ગ્લાસ. અને મોટો વેપારી તમારી ઉપર ખુશ થઈ જાય તો તમને શું આપે? પાણીનો ગ્લાસ આપે. મોટો ઓર્ડર આપે. મોટો વેપારી ખુશ થઈ જાય તો કેટલું આપે? ઓર્ડર આપે મોટો. વધારે. મિનિસ્ટર ખુશ થઈ જાય તો એના કરતા વધારે. વડાપ્રધાન ખુશ થઈ જાય તો કહેવાય સંસદની ટિકિટ. મતલબ કે નાના માણસને રીઝતા વાર પણ નથી લાગતી, પણ એ નાનો માણસ રીઝે તો એની આપવાની ક્ષમતા પણ પરિમિત હોય છે. નાના માણસને રીઝતા વાર નથી લાગતી, પણ એ રીઝી જાય ને તો એની આપવાની ક્ષમતા પરિમિત હોય છે, બરાબર. મોટો માણસ એ જલ્દી રીઝે નહીં, પણ જે દાડે રીઝી જાય ને એ દિવસે ન્યાલ કરી, બરાબર છે. એને રીઝતા વાર લાગે, પણ એ રીઝી ગયો તો આપણને ઘણું બધું આપે. એના કરતા મોટો વ્યક્તિ હોય તો એને રીઝવવા માટે વધારે મહેનત કરવી, પણ એ જલ્દી ના રીઝે. પેલા કરતા પણ એને રીઝતા વધારે વાર લાગે, પણ રીઝી ગયો તો આપણને ન્યાલ કરી દે, બરાબર છે. તો આટલું લખી રાખો. વ્યક્તિ જેટલો મોટો એટલો એને રીઝતા વાર પણ લાગે, પણ એ રીઝે તો એ જે આપી શકે ને એ પેલો નાનો માણસ આપી શકતો નથી. બીજી કોઈ જગ્યાએ જાઓ, એક શ્રીફળ ચડાવો કે એક ચુંદડી ચડાવો અને રીઝી જાઓ, બરાબર. તમે જેનું નામ દીધું કે બીજે જઈએ તો અમને માંગવું પડી જાય છે એની વાત. અમે ત્યાં જઈએ અને જલ્દી રીઝી જાય છે ને એટલે જ અમે ત્યાં નથી જતા. તમે જે કારણથી ત્યાં જાઓ છો ને એ જ કારણથી અમે ત્યાં જવાનું ટાળીએ છીએ. મારી વાત સાંભળો, હું જે ભાષામાં બોલું છું ને એ ભાષામાં સમજો. પેલો જલ્દી રીઝે છે ને એટલે જ તમે ત્યાં દોડો છો ને, અમે એટલે જ ત્યાં નથી દોડતા. જે જલ્દી રીઝી જતો હોય ને એનું વ્યક્તિત્વ હંમેશા નાનું હોય. નહીં સમજણ પડી? જે જલ્દી રીઝી જતો હોય ને એનું વ્યક્તિત્વ હંમેશા નાનું હોય. મોટો માણસ જલ્દી રીઝે નહીં. એ દેવદેવી જેટલા જલ્દી રીઝી જાય ને અમારા ભગવાન એટલા જલ્દી ના રીઝે. પણ અમને ખબર છે ભલે એને રીઝવતા વાર લાગે, એના માટે સાતત્યપૂર્વક એની ભક્તિ કર્યા કરીએ. ભલે એ આ ભવે રીઝે કે 5-50 ભવે રીઝે, પણ એ જે દાડે રીઝ્યો ને એ દિવસે પોતાની ગાદી આપણને આપી દેશે, એના જેવો આપણને બનાવી દેશે.
તો જે ખાલી આમ એક ટુકડો આપીને આપણને ખુશ કરતો હોય ત્યાં જાવ તો ટુકડા જેટલું જ મળે, એનાથી વધારે ના મળે. ધીરજની ખામી ઇન્સ્ટન્ટનો જમાનો, ધીરજની ખામી છે ને ઇન્સ્ટન્ટનો જમાનો છે. અને એટલા જ માટે ઇન્સ્ટન્ટ વાળા છે ને જલ્દી જલ્દી સુખી પણ થઈ જાય અને ઇન્સ્ટન્ટ વાળા જલ્દી જલ્દી દુખી પણ થઈ જાય. ઇન્સ્ટન્ટ વાળા જલ્દી જલ્દી હસતા પણ થઈ જાય અને ઇન્સ્ટન્ટ વાળા જલ્દી જલ્દી રોતા પણ થઈ જાય. નાનકડા બાળકને હસાવવું, એક ચોકલેટ આપો, હસી પડે, એક લાફો મારો એટલે રડી પડે, એની હસ્યા. પછી તમારે એવી જ દશામાં અટવાયેલા રહેવું હોય ને, અમને કોઈ જ પ્રોબ્લેમ, અમે તો આવું જેને પામવું હોય એના માટેની વાત કરીએ છીએ. એને આડાવડા ભટકવાની જરૂર નહીં, એક વ્યક્તિના પગ પકડી. અને આગળ વધીને તમને કહું, માનો કે આ છે ને રાજકારણીઓ પાસેથી પણ શીખવા જેવું છે. જે રાજકારણીઓ છે ને એક પાર્ટીને પકડીને બેસી રહે ને ક્યારેક હારવાનું પણ, પાર્ટીને પકડીને બેસી રહે ને તો 5 વર્ષે કે 10 વર્ષે પણ એને પાછું પ્રમોશન મળે. જનરલી ભ્રષ્ટાચારની દુનિયાની વાત જોવાનો સામાન્ય. એને પાર્ટીને પકડી રાખે ને, વફાદારી એનામાં જો હોય ને તો ઉપરની જે હસ્તીઓ છે ને એ એને કોક દિવસે આગળનો ચાન્સ આપે. પણ જે પાટલી બધું હોય, આજની વાત નથી કરતો, ફરીને કહું આ કડી કાચ છે ને ભ્રષ્ટાચારનો જમાનો, એની વાત નથી ને પ્રામાણિકતા છે. જે દૂધમાં ને દહીંમાં પગ રાખતો હોય ને એને પેલી પાર્ટી વાળા વિશ્વાસ ન કરે, આ પાર્ટી વાળા વિશ્વાસ ન કરે, બે જગ્યાએથી લટકે. તમે અહીંયા જાઓ ત્યાંય જાઓ, ખબર નથી લાગ્યું તો તીર નહીતર તુક્કો, જ્યાં મેળ પડ્યો ત્યાં પેલા સમજે આને મારી ઉપર પૂરો ભરોસો તો નથી, આ સમજે કે આને મારી ઉપર પૂરો ભરોસો છે, બે જગ્યાએથી રખડે. બાવાને બે સમજાય છે પુણ્યશાળી. એટલે આ તો ઠીક છે, માત્ર તમારા બ્રેઇન ક્લિયર કરવા માટે આ જે સત્ય એને તમારી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ભગવાન અરિહંત પરમાત્મા પરમ કરુણાના સાગર છે અને આપણું ક્ષણભરનું ભલું કરવા એ રાજી નથી. આપણું ખાલી ક્ષણભરનું ભલું થઈ જાય એમાં ભગવાન ખુશ નથી. આપણું પરમેનન્ટ ભલું થાય, કાયમી સુખી થઈ જાઓ, કાયમી દુઃખોનો અંત આવી જાય એવી અવસ્થા સુધી તમને પહોંચાડે. સાચું કેજો, એક બાળક છે ને 8મા 10મા ધોરણમાં ભણતો, 9 ને 4 થઈ ગયું, મને ખ્યાલ નહીં. બસ આ ઉદાહરણ આપીને આજનું પ્રવચન પૂર્ણ કરું. ગુણસ્થાનક ક્રમારોહ હતા મોહ. આ મનુષ્ય જન્મ પામ્યા પછી ગુણસ્થાનકની સાધના કરવા દ્વારા મોહના ઝેરને ઓગાળવા એ જ સાચી પ્રગતિનો ઉપાય છે. એ વિવેચનમાં 14 ગુણસ્થાનકોની વિચારણા આપણી ભૂમિકા પ્રમાણે તમારી સમક્ષ મારે આગળ જતા બતાવવાની છે. અત્યારે આ એવી કહેવાય ને તમારી માનસિક લેવલ બનાવવા માટેની આ તૈયારીઓ કરી રહ્યો છું. ઉદાહરણ જે હમણાં રજૂ કરવા જતો તો 9 ને 4 થઈ ગઈ, પણ 2-3 મિનિટમાં ઉદાહરણ પૂરું કરી દઈશ. 8 કે 10 વર્ષની ઉંમરનો દીકરો અને 8મા કે 10મા ધોરણમાં ભણનારો છોકરો અત્યારે આજે કેટલું કમાય? એની જગ્યાએ એ દીકરો સવારથી સાંજ સુધી સ્કૂલ કોલેજમાં જવાનું છોડી દઈ અને આમ કહેવાય ને પેલી શાકભાજીની લારી ફેરવે અથવા તો પાનનો ગલ્લો નાખી દે, ચોકલેટ પિપરમિન્ટનો ગલ્લો નાખી દે તો હાથ પડે કેટલું કમાય? કેટલું કમાય? 400-500 રૂપિયા હાથ પડે કમાઈ લે. તો જે છોકરો નથી કમાતો સાવ એ સારો કે 200-500 રૂપિયા હાથ પડે લઈ આવે છે? નથી કમાતો એ આગળ વધારે કમાતો. આજે ભલે નથી કમાતું પણ કાલે કહેવાય ને ડોક્ટર બનશે, ભણશે અને પછી એ જે કમાશે ને એ કલ્પનાતીત હશે. તો આટલું બધું કમાવું હોય ને તો આ નાનકડી કમાણીઓમાં એને ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ નહીં. બરાબર છે? આવી કમાણી જો કરવી હોય લાખો કરોડો રૂપિયાની તો નાનકડી પાનના ગલ્લા કે ચોકલેટ પિપરમિન્ટની જે કમાણી છે એમાં અત્યારે એને ઇન્ટરેસ્ટ ન રાખવો જોઈએ. અને અત્યારે એ લાલચ છોડીને પણ એને ભણવામાં પોતાના મનને એનો જ ભાઈબંધ હોય સ્કૂલમાં હોય અને એની ભણવાની કેપેસિટી નથી કે એના ઘરની સ્થિતિ નથી અને એને આ ચોકલેટનો ગલ્લો ચાલુ કર્યો અને હાથ પડે 200-500 રૂપિયા કમાઈ આવે અને એ જોઈને તમારો 8મા ધોરણમાં ભણનારો દીકરો એને પણ મન
થાય તો ભાઈ એની જેમ હું પણ હાથ વડે 200 રૂપિયા કમાઈ લાવું, મારે નથી ભણવું, તો તમે શું કરો? આ ટેમ્પરરી 200 રૂપિયાની કમાણી એ તને જિંદગીભર માટે લાખો રૂપિયાની કમાણીથી વંચિત રાખનારી છે. અને જિંદગીભર લાખોની કમાણી કરવી હોય તો તારે અત્યારના 200-500 ની કમાણીને ભૂલવી પડે. બોલો સમજદાર કોણ? ભૂલે સમજદાર કે એની લાલચમાં ફસાય સમજદાર? મારા ભગવાન કે છે આત્માના અનંત સુખનું સામ્રાજ્ય પામવું હોય તો આ ક્ષણિક જે ભૌતિકતાની લાલસાઓની કમાણી છે ને એને ભૂલીને સાધનામાં લાગી જાય અને તારા અંદરનું સ્વરૂપ એને પ્રગટ કરવા માંડે તો અનંત સુખનો સ્વામી બને. પણ જો અત્યારના ટેમ્પરરી એવી ભૌતિક લાલચોમાં તું અટવાઈ ગયો તો અનંત સુખના સામ્રાજ્યને પામવાનું ચૂકી જઈશ. તો આવા ક્ષણભરના તાત્કાલિક સુખો મળે એની અંદરમાં ખેંચાઈ જવું એ સમજદારી છે કે એને ઠુકરાવી દઈને પણ આપણી અંદરની પ્રગતિના રસ્તે આગળ વધવું તે સાચી સમજદારી છે. ઠુકરાવી દેવું. સમજાય છે? એટલે ભાગ્યશાળીઓ તમે બહુ જ સમજદાર છો, હળુકર્મી છો, લાયક છો. આટલી ભલામણ કરું કે આ સમજણને અંદરમાંથી એકદમ ક્લિયર કરી આપણને જે પ્રભુની કૃપાથી અદ્ભુત જીવન મળ્યું છે, અદ્ભુત જે માર્ગ મળ્યો છે એના પ્રત્યેની રુચિ અને શ્રદ્ધાને પરિપુષ્ટ કરી અને આત્મ સાધના કરવા માટે સમયનો સદુપયોગ કરી